મુઠિયા ગુજરાતનું પરંપરાગત અને ખૂબ જ લોકપ્રિય નાસ્તો છે. ઓમ સાંઈરામ દોસ્તો, રાંધણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગુજરાતનો ફેમસ નાસ્તો મુઠિયા. એના માટે મેં 1.5 કપ મલ્ટીગ્રેન આટો લીધો છે, કસૂરી મેથી લીધી છે. તમે એના બદલામાં દૂધી, પાલક, મૂળા કંઈ પણ વાપરી શકો છો. આ ધાણાના દંડા લીધા છે, તમે ધાણા પણ વાપરી શકો છો, આ ઓપ્શનલ છે. હવે આપણે આદુ, મરચાં, લસણને ઝીણું સમારી લીધું છે. આપણે પેસ્ટ નથી બનાવી, કેમ તો આ ટુકડા મોડામાં આવશે તો આપણને સ્વાદ ખૂબ જ સારો લાગે છે. આપણે કઢાઈ લઈ લીધી છે, એના અંદર આપણે 2 ચમચા ઓઇલ નાખી દઈશું. મુઠિયાનું નામ મુઠ્ઠી પરથી પાડવામાં આવ્યું છે, કેમ તો હમણાં આકાર આપણે મુઠ્ઠીમાં દબાવીને આપીએ છીએ, એટલે એને મુઠિયા કહેવાય છે. આપણે 1 ચમચી રાઈ અને 1 ચમચી જીરું નાખીશું અને એને ફૂટવા દઈશું. અડધી ચમચી એના અંદર આપણે હિંગ નાખી દઈશું અને સરસ રીતે સાંતળી દઈશું. મુઠિયા સ્વાદિષ્ટ અને પૌષ્ટિક પણ હોય છે અને દૂધી, મેથી, પાલક, મૂળા જેવા શાકભાજી આપણે તેના અંદર નાખી શકીએ છીએ. આપણે આદુ અને લસણ, મરચાં એના અંદર નાખીને સરસ રીતે સાંતળી લીધા છે. હવે પછી આપણે એને ધાણાના સ્ટેમ પણ નાખી દઈશું. તમારા પાસે ધાણા હોય તો તમે ધાણા પણ નાખી શકો છો. હવે આપણે કસૂરી મેથી જે મેં લીધી છે એ આપણે એના અંદર નાખી દઈએ. એના જગ્યામાં તમે દૂધી, પાલક, મેથી, મૂળા કંઈ પણ લઈ શકો છો. મેં એના અંદર 1 ચમચી તલ નાખ્યા છે, ઓપ્શનલ છે, પણ તલ નાખવાથી મુઠિયાનો સ્વાદ ખૂબ જ સારો આવે છે. હવે 1 ચમચી મેં ગોળનો પાવડર લીધો છે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે. હવે આપણે એને સરસ રીતે મિક્સ કરી દઈશું. પિંચ ઓફ હળદર નાખીશું, થોડી હળદર નાખવાની છે અને 1 ચમચી ધાણા જીરું પાવડર નાખવાનો છે. હવે આપણે મિક્સ કરી નાખીશું અને લોટ આપણે 1.5 વાટકી લીધું છે, પોણી વાટકી આપણે પાણી લઈશું, એને થોડું ઉકળવા લઈશું અને એની અંદર આપણે લોટ નાખી દઈએ. હવે એને સરસ રીતે પ્રોપર આપણે એને મિક્સ કરી નાખીશું. તમે જોઈ શકો છો ખૂબ જ સરસ મિશ્રણ થઈ ગયું છે, ખૂબ ગરમ છે. હવે આપણે તેના અંદર થોડું પાણી ઉમેરીને એને મુઠ્ઠીમાં દબાવીને આપણે એનો શેપ આપી દઈશું. મુઠિયા એ સવારે કે સાંજે તમે કયા પણ બ્રેકફાસ્ટ અને ઇવનિંગ નાસ્તા તરીકે પણ તમે યુઝ કરી શકો છો. હવે આવી રીતના આપણે સ્ટીમર પ્લેટ લઈ લીધી છે, એના અંદર આપણે બધા મુઠિયા વાળી લઈશું અને હું આવી રીતના સ્ટીમ કરું છું, કેમ તો ઓછા છે એટલે આવી રીતના સ્ટીમ કરું છું. તમારા પાસે સ્ટીમર હોય તો તમે સ્ટીમરમાં સ્ટીમ કરી શકો છો. આપણે 15-20 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈએ અને તમે પછી જોઈ શકો છો ખૂબ જ સરસ સ્ટીમ થઈ ગયા છે. હવે ઠંડા થઈ ગયા કે મેં આવી રીતે એને ગોળ ગોળ સ્લાઇસ કાપી નાખી છે. હવે આપણે ફ્રાય પેનના અંદર 2 ચમચા તેલ લઈશું. ઘણા ખરા દૂધીના મુઠિયા જ ખાવામાં આવે છે. દૂધીના મુઠિયા નરમ, રસાદાર અને ફાઇબરથી ભરપૂર હોવાથી ઘણું ખરું દૂધી વપરાય છે મુઠિયા બનાવવામાં. આપણે એના અંદર 1 ચમચી જીરું અને 1 ચમચી તલ લઈશું. આ વઘારના અંદર તલ ખૂબ જ મહત્ત્વનું છે. જીરું આપણના શરીરને ઠંડક આપે છે અને તલનાથી સ્વાદ ખૂબ જ સારો આવે છે. આપણે બધી સ્લાઇસને એમાં નાખી દઈએ. તમે ડીપ ફ્રાય કરવાના હોય તો ડીપ ફ્રાય પણ કરી શકો છો, પણ આ હેલ્થ માટે સારો ઓપ્શન છે સેલો ફ્રાય, તો હું સેલો ફ્રાય કરું છું. તમે એને ટોમેટો કેચઅપ કે કોઈ પણ ગ્રીન ચટણી સાથે પણ ખાઈ શકો છો. ખૂબ સ્વાદદાર મુઠિયા બને છે અને ખૂબ જ પૌષ્ટિક છે ખાવામાં. તમે બાફેલા પણ ખાઈ શકો છો. તમે જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો, તમને ખૂબ જ ગમશે અને મારી રાંધણીને લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.